વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવોદય વિદ્યાલયની ધોરણ 5ની પરીક્ષા લેવાઈ હતી. આજે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 5માં લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુની પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ પરીક્ષામાં કુલ 235 જેટલા વિદ્યાર્થીઓ કુમાર કન્યા પરીક્ષા આપી રહ્યા છે, જેમને કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે માટે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલનો શિક્ષક સ્ટાફ ખડે પગે ઉપસ્થિત છે. સાથે સાથે પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. આજે વિસાવદર ખાતે જવાહર નવોદય વિશ્વવિદ્યાલય ધોરણ 5ની પરીક્ષા બાળકોએ હોંશભેર પૂર્ણ કરી હતી અને શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. માનસીબેન ભરતભાઈ ચવાડિયા છે. હું સેન્ટ્રલ પ્રેસ સ્કૂલમાંથી આવી છું. એપોલો સ્કૂલમાં નવોદયની પરીક્ષા આપવા બધાને નવોદય પરીક્ષામાં બેસ્ટ ઓફ લક. મારું નામ હેની ભરતભાઈ વિરડિયા છે. હું એરિયલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. હું નવોદયની પરીક્ષા આપવા માટે એપોલો સ્કૂલમાં આવી છું. તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર પ્રિન્સિપાલ શ્રી ભાયાણી સાહેબ, આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી જવાહર નવોદય સિલેક્શન પરીક્ષાનું આયોજન થયેલ છે, જેમાં વિસાવદરની અન્ય સ્કૂલોમાં પણ કેન્દ્રો ફાળવેલ છે. તેવી જ રીતે એપોલોમાં પણ આ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવેલ છે, જેમાં 235 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પરીક્ષા છે આપવા જઈ રહ્યા છે અને એ વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડતા ન પડે એ માટેની શાળા પરિવાર અને અમારા સ્ટાફ વતી સુંદર વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવેલ છે અને વિદ્યાર્થીઓ પોતાના ધ્યેય કે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.